સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામા પીરની જય. રવજીરામ બાપાની જય. હરિ દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજ અવસ્થા સદગુરુ હે કૃપા વિના. ધન ધન ભાગ્ય જને સદગુરુ મળ્યા. ધન ધન ભાગ્ય જને સદગુરુ મળ્યા. ધન્ય જન ગુરુના ગુણ ગાયા. ફેરો એનો સફળ છે લાભો લાભો લાભો. ગુરુ શરણે સિધાઓ. મહિમા સંતનો રે જેનો વધતા નાવે પાર હે નાવે પાર ગુણ ગણાર વિશાળ. સંત થકી સત વસ્તુ રહી છે. સત્યના રે આધાર હે સંત થકી સત વસ્તુ
સત્ય ધારણાએ ધીર પુરુષો સત્ય ધારણાએ સત્ય ધારણાએ ધીર પુરુષો મહિમા સંતનો જેનો વધતા નામે પાર વધતા નાવે પાર નાવે પાર દેના એ ગુણ ઘણા રે વિશાલ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે પરમારથે અપાર દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે પરમારથે અપાર જગત ઉદાહરણ કારણ પોતે એ જગત ઉદાહરણ કારણ પોતે એ આપે રૂપ કિરદાર મહિમા સંતનો રે જેનો વધતા નામે પાર વધતા નામે પાર દેનો વધતા નાવે એ વધતા નાવે પાર દેના એ ગુણ ઘણા રે વિશાળ જગત ઉદાહરણ જાનવી માતા પાપથી કરે નિષ્ઠા એ
વધતા નાવે પાર સંત સમાગમ પાયલા તેને અખંડ આનંદ વિલાસ સંત સમાગમ પાયલા તેને અખંડ આનંદ વિલાસ દાસ લાભો મહિમા ગણેરો એ દાસ લાભો મહિમા ગણેરો એ સંત સે મુક્તિ દ્વાર સંત સે મુક્તિ દ્વાર મહિમા સંતનો જેનો વધતા નાવે પાર વધતા નાવે પાર વધતા નાવે પાર દેનો એ ગુણ ઘણા રે વિશાળ મહિમા સંતનો રે જેનો વધતા નાવે પાર આ જગતમાં મહાપુરુષોનો સંતોનો જેટલા ગુણાનો વાદો ગાઈ એટલા ઓછા છે. મહિમા સંતનો રે જેનો વધતા ના આવે પાર વધતા ના આવે પાર જેના ગુણ ઘણા વિશાળ. આપણે મહાપુરુષોની આ સાખી જે બોલ્યા કે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શન દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. આ મનુષ્યનું ઘડતર ખરેખર જો કરવું હોય તો કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ ગ્રહી ઈ જેમ કહે તેમ તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ એને આધીન થઈને જે આ જ્ઞાન ગંગાની સરવાણી એના હૃદયમાંથી જે વહી રહી છે એમાં સાચે સ્વરૂપે
જો કોઈ પાન કરી લે તો આ ભવસાગરમાં, આ 184 યોનિમાં જે ભટકણ છે એ ભટકણ જરૂર મટે અને મટે છે. કદાચ ગંજના ગંજ પાપ કર્મના ઢગલા ખડકાયા હોય તોય જો સાચે સ્વરૂપે મહાપુરુષોમાં લગ્ની લાગી હોય તો એના પ્રતાપે કરી અને એ કર્મના થોકના થોક જામ્યા હોય તો એ બળી ગયા એવા પુરાવા આપણી નજર સામે પડ્યા છે. પણ એ કેના માટે છે કે શબ્દે શબ્દ પ્રમાણ. પણ આપણું તો કેવું છે કે કહેતે સો કરતે નહીં, મુખ કે બડે લબાડ, કાલા મુખ ले जाएगा સાહેબ કે દરબાર. આપણને એમ થાય કે 4 યુગમાં 4 યુગના મહાત્મા હોય, 5 સત્તા 9 12 99 કરોડ આ નામની માંડવીએ ઊભા. આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસુ હતા ઈ પાર ઉતર્યા. ગુરુને પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલાના ભાવ ફળ્યા. 99 કરોડને આ નામનો બોધ આપવામાં આવ્યો, ઉપદેશ આપવામાં આવ્યો, પણ 33 કરોડ જ દેવ બન્યા. ત્રીજા ભાગના 2 ભાગના 66 કરોડ આ નામની માંડવીએ ઊભા હતા, પણ એને વિશ્વાસ ન આવ્યો. કેમ વિશ્વાસ ન આવ્યો? કે મહાપુરુષોના શબ્દે શબ્દ પ્રમાણ એને મનાણું નહીં. કે કુટુંબિક રીતે જોતા કુટુંબમાં જેમ કોઈને ભાઈ દેખાણો, કોઈને બાપા દેખાણા, કોઈને બનેવી દેખાણા, કોઈને મોટા ભાઈ દેખાણા, કોઈને દાદા દેખાણા, પણ સંતનો ભાવ ન પ્રગટ્યો. ભાવ પ્રગટવાનું શું કારણ કે 66 કરોડને દેવ મટી અને આ 184 યોનિના ભટકણમાં એને ભમવું પડ્યું. પણ એ ન મનાય એવી વાત છે. કારણ કે સંતની વેલી જુઓ તો જે કુટુંબમાં ભક્ત થયા છે એના પ્રમાણ સહિત જુઓ. આ કાંઈ આજકાલની વાતો નથી. આ સૃષ્ટિનું મંડાણ થયું, 4 યુગના મહાત્મા તમે જુઓ. પ્રહલાદ, ભક્ત પ્રહલાદ, એના પિતા જ એનો વેરી બન્યો. છેલ્લે આ નામને છોડાવવા માટે હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને એમ કીધું કે પ્રહલાદ, તું મારા વેરી વિષ્ણુનું નામ છોડી દે. પ્રલોભન આપ્યું. કેવડું મોટું પ્રલોભન આપ્યું કે ઉદયથી હસ્ત સુધીનું રાજ્ય તને આપું, પણ તું મારા વેરી વિષ્ણુનું નામ છોડી દે. પણ ભક્ત પ્રહલાદમાં શૌરીબાઈનું પ્રમાણ એને જોયું. બિલાડીના બચ્ચા એની નજરો નજર સામે નિભાડામાંથી, પાકેલા નિભાડામાંથી બચતા જોયા. એટલે નક્કી કરી લીધું કે આ નામ છે એ જ તારણહાર છે. એટલે હિરણ્યકશિપુ એના પિતાને
ભક્ત પ્રહલાદે શું કીધું કે નામ નહીં છોડું નારાયણનું રે, ભલે તનનો થાય નાશ. કદાચ આ મારો દેહ પડી જાય તો એ કુરબાન છે, પણ હું આ નામને નહીં છોડું. આવી પ્રતીતિ જ્યારે ભક્ત પ્રહલાદને થઈ, તઈએ એના પોરામાં, એના સમયમાં આ પાંસા સત્તા નવા બારા એમ 4 યુગના 4 મહાત્માઓમાં 33 કરોડ દેવ બન્યા, અને 66 કરોડ જેને વિશ્વાસ ન આવ્યો, જેને ભાવ ન બંધાણો, જેને લગ્ની ન લાગી, જે પ્રમાદી બન્યા કે ભાઈ કુદરતે મનુષ્યનો દેહ તો આપ્યો ને, તો ભોગવી લ્યો. એને આ વાત સમજાણી નહીં, નહીતર વાત તો સડે શોક મેદાનમાં પડી હતી, પણ ઈશ્વર ભજન કર્યું નહીં. લાભ તો મળ્યો તો, સૂરજ તો સોનાનો ઉગ્યો તો, પણ એ પારખી ન શીખ્યા, ઓળખી ન શીખ્યા. એમ સંતો કાયમ માટે આ જગતમાં વિસરે છે. એટલે દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, પરમારથે અપાર. જગત ઉતારણ કારણ પોતે, આપે રૂપ કીર્તાર. દાદા રામદેવજી ના પિતા અજમલરાય ભગવાનને મળવા માટે પંથ કર્યો, તો એ પંથ એક પલવારમાં, એક ઘડીક વારમાં ખૂંટવાડી દીધો. મંદિરે પહોંચ્યા, પણ ભગવાને આવ્યું ન એમ કીધું. ખોટું લાગ્યું. એમ સંતો અત્યારે ઈશ્વર સ્વરૂપ બિરાજે છે. એટલે કીધું કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જો આવો ન ભાવ ન બંધાય તો આપણી ગણતરી એ 66 માયલામાં થાય. એના કરતાં જ્યારથી સવાર પીડ્યું ત્યારથી આ સમજણને પામી જો માર્ગ સુધારી લેવામાં આવે તો જરૂર આ દુર્લભ એવો દેહ, મનુષ્ય દેહ, એ સફળ બની જાય અને 33 કરોડ જે દેવ બન્યા એમાં આપણો સમાવેશ થાય. એટલે જગત ઉદાહરણ કારણ પોતે, આપે રૂપ કીર્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, પણ તીર્થ નહીં સંતની આશ. તીર્થોય તે સંતોની આશા કરે. એટલે જે જગ્યાએ મહાપુરુષોના તીર્થ સ્થાનો બન્યા છે એ તીર્થ સ્થાનોને ધન્ય છે. અને છેલ્લે દાદાએ તો ત્યાં સુધી કીધું કે સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. દાસ લાભુ મહિમા ગણેરો, સંત છે મુક્તિનું દ્વાર. જો આ મનુષ્ય જીવનને સફળ કરવું હોય અને 84 લાખ યોનિના ભટકણમાં જો ભટકવું ન હોય તો સાચે સ્વરૂપે એને ઓળખીને આ લાભ લેવા જેવો છે. પણ આપણું તો કેવું છે, એક દ્રષ્ટાંત જોઈએ આપણે કે એક શિયાળિયું કાયમ માટે પટેલે શેરડીનો વાડ કરેલો, એમાં મીઠી મીઠી શેરડીના સાંઠા કાયમ માટે એ શિયાળિયું સૂહી જાય. અને ભાઈ નુકસાન કોઈને કાંઈ પરવડે? કાયમ તૈયાર થયેલો માલ કેટલી મહેનતી પક્યો હોય, રાતના પાણી વાળ્યા હોય, અને એ કોઈ ખાઈ જાય તો એ કાંઈ કોઈને પહોંચાણ ખરું? એટલે પટેલ આંટો મારે વાડમાં અને જોવે તો દિલ બળે, થથરી ઉઠે કે હળું આ કોણ ખાઈ જતું હશે.
પણ ઘણા સમય સુધી હાલ્યું આવું એકાદ પાટિયું જેટલા શેરડીના વાડનો પાટિયું જેટલા શેરડીના રાડા એ સૂહી ગયું છે. પણ એક સમય એવું બન્યું અને પટેલને ખરેખર દાજ ચડેલી. એમાં શાળિયાએ હાંઠા ખાય અને ખેડે આવ્યું અને જૂની ગંજી એક જોઈ તો એના ઉપર એક પાકેલું પીળું ફળ લાંબુ જોયું, ગલક્યું. એટલે એને એમ થયું કે આ શેરડીનો રસ તો મેં બહુ પીધો, પણ આ પીળા એવા ફળ ગલકું એને ખબર નહીં. પણ ગલકું જ્યારે કાસું હોય તો એ લીલું બહુ હોય અને પાકે ને એટલે પીળું દ્રાક્ષ જેવું થઈ જાય. એટલે એમ થયું કે આનો રસ પણ લઈ લઉં. એટલે ગંજી ઉપર ચડીને ડોક લાંબી તો કરી પણ અંબાણું નહીં. એટલે દોડીને કૂદકો માર્યો અને ગલકું પાકે ને એટલે એમાં જાળી થઈ જાય. એટલે તીણા તીણા દાંત એના શિયાળિયાના એ ગલકાની જાળીમાં ફસાઈ ગયા અને લબડી ગયું. નો હેઠું પડે, નો ગલકું તૂટે. અને એમાં જોગાનું જોગ પટેલને દાજ હતી ને તે લાકડી લઈને આટા જ મારતા હતા, ધોકો લઈને. અને આવી સીડ્યા કે હા આજ બરોબર મેળ આવ્યો. એ બે લાંગા પાછા ફરી અને જોરથી ઘા માર્યો ભાઈ. તે ગલકું ને શાળિયું બે વેલા હોતા ગયા હેઠા. ગલકાએ પેલા શાળિયાએ હેઠા પડીને કીધું કે સુહમ સુહા તો બહોત સુહા, લેકિન આ લડબત ફળ મત સુહા, અને એ સુહા તો કાંદ મેં ખાધા બુહા. એટલે આવું આપણું ન થાય, આપણે 184 યોનિમાં ભટકવું ન પડે. એટલે સંતોને સેવી લેવા અને જે કહે એમ ખરેખર તન મન ધન મન કર્મ વચને પરાયણ બની અને એ ભટકણમાં ભટકવું ન પડે. એટલે આ લાભ પ્રીતમદાસે ગાયું ને, પ્રેમળદાસે, કે આવો હરિ ભજવાનો લાહવો ભજન કોઈ કરશે રે, કડજોડી કહે પ્રેમળદાસ એ ભક્તોના દુઃખ હરશે રે. એટલે આવો યોગ આપણને સાંપડ્યો છે તો જેટલો લાભ લેવાય એટલો ખોટા તર્ક વિતર્ક કર્યા વગર આ લાભને લઈ અને આ ફેરો સફળ કરી લેવાનો છે. એટલે ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा, 184 का બંધન છોડા કે જન્મ મરણ ભે મિટાવેગા. એટલે આવા મહાપુરુષો આપણને મળ્યા છે તો જેટલો લાભ લેવાય એટલો લઈ અને આ આખું આ મનુષ્ય દેહ સુધારી લેવા જેવો છે. બોલો સદગુરુ દેવની.